તો મિત્રો, હું ધ્રુવાંગ બેન્કર મિશન ગવર્મેન્ટ જોબની ટીમ તરફથી તમારું આ વિડીયોમાં સ્વાગત કરું છું. હું શાંતિથી બેસતો હતો અને વાંચી રહ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ મને પોસ્ટર બનાવીને સેન્ડ કર્યું, તો મને એવું થયું કે આના પર વિડીયો બનાવવો જોઈએ. એટલા માટે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. જેવી રીતે પોસ્ટરમાં દેખાય છે એવી રીતે આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણા દેશનું બંધારણ. અહીં પહેલી વાત છે આપણા દેશના પાર્ટ 1ની અને આર્ટિકલ 1ની. આજે હું આટલી જ ચર્ચા કરીશ. તો ભારત દેશના ભાગ 1ના બંધારણના ભાગ 1ના નામ છે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. ગુજરાતીમાં કહું તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો પહેલા પ્રશ્ન જ અહીં થાય, આવું નામ કેમ રાખ્યું હશે? સંઘ શબ્દનો ઉપયોગ કેમ થયો હશે? અનુચ્છેદ 1 એટલે કે આર્ટિકલ 1 એમ કહે છે કે ઇન્ડિયા ડેટ ઇઝ એ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. અર્થાત એકનો મતલબ એ થાય, ઇન્ડિયા કે જે ભારત છે અને તે રાજ્યનો સંઘ રહેશે. રાજ્યનો સંઘ રહેશે. આ વાત છે એક સંઘની. લખાણ આમ જ કેમ લખાણું? પ્રશ્ન એ ઊભો થવો જોઈએ. પહેલાં તો હું કહી દઉં કે માત્ર અનુચ્છેદનો અભ્યાસ એ બંધારણનો અભ્યાસ છે જ નહીં, કે એવી માનસિક દશા રાખવી કે બંધારણ કોપી થયેલું જ છે, તો એ પણ બંધારણનો અભ્યાસ નથી. સંઘ શબ્દ સમજવા પહેલાં થોડાક આપણે પાછળ જવું પડશે. વાત કરવી પડશે ભારતના બંધારણના આમુખની, જ્યાંથી બંધારણની શરૂઆત થાય છે. આખું આમુખ તો નહીં બોલું, પણ શરૂઆત થોડીક યાદ કરાવી દઉં. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક દેશ તરીકે સંસ્થાપિત કરવા, આટલે સુધી રાખું છું. આપણે કેવું દેશ બનાવવાનું છે? સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. આમાંથી એક ભારત માટેનું વિશેષણ ઉઠાવું છું, સાર્વભૌમ. સાર્વભૌમનો મતલબ શું થાય? કદાચ મારું ગુજરાતી થોડુંક અસ્પષ્ટ હશે, તો કોઈ કે ખોટું ના માનું, થોડું ચલાવી લેવાની વૃત્તિ રાખવી. સાર્વભૌમ એટલે આપણો દેશ આંતરિક અને બાહ્ય નિર્ણય લેવામાં સ્વતંત્ર છે. મતલબ અહીંથી જે સાબિત થઈ જાય કે આપણા દેશ પર કોઈનું આધિપત્ય તો છે જ નહીં. યુટ્યુબમાં ઘણા વિડીયો પણ ફરતા હોય છે કે આપણા દેશનો નિર્ણય બ્રિટનની રાણી લેશે. કેમ ભાઈ? શું કરવા? બ્રિટનની રાણી જોડે આપણો શું સંબંધ હવે? કારણ કે આપણે તો સાર્વભૌમ થઈ ગયા છે, સોવેનિટી છે આપણા દેશની. હજી પણ ઓસ્ટ્રેલિયા બ્રિટનના આધિપત્ય હેઠળ આવે છે. છેલ્લે સુધાર્યું કે નહીં મને ખબર નથી, પણ આઝાદ થયા બાદ આપણે તો સાર્વભૌમ બનવાનું નક્કી કર્યું હતું. કોણે સૂચવ્યું હતું કે ભારત સાર્વભૌમ બને? બંધારણના ઘડવૈયા હોય, એમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ એમનું વિશેષ મહત્વ હતું. કેમ સૂચવવામાં આવ્યું કે ભારત સાર્વભૌમ બને? અને સંઘ શબ્દ જોડે એનો સંબંધ શું? ઇતિહાસમાં ઊંડા ઉતરે ત્યારે ખબર પડી કે બ્રિટન જે દેશ પર રાજ કરતું હતું તે દેશને કોલોની બનાવતું હતું. કોલોની એટલે શું? કોલોની એટલે શું? કોલોની એટલે એમની એક
ગુલામ પ્રદેશ જેનો કોઈ વહીવટ ના હોય. એના પછી આવ્યું પિક્ચરમાં ડોમિનિયન સ્ટેટસ, જેમાં બાહ્ય નિર્ણય અંગ્રેજોનો, આંતરિક નિર્ણય એ જે તે દેશનો હોય, ભારતના સંદર્ભમાં ભારતનો હોય. એના પછીનું આવ્યું સાર્વભૌમ, જેમાં આંતરિક અને બાહ્ય નિર્ણય લેવામાં આપણે સ્વતંત્ર છે અને થઈ જ ગયા છીએ. પ્રશ્ન ઊભો થાય કે ભારતનું બંધારણ એને જે બનાવવામાં આવ્યું એમાં મોટી છાપ કોણ છોડી ગયું? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, 1935નો કાયદો. પણ શું બેઠું કોપી છે? એવું શક્ય ખરું? એક વાત કરું, સામાન્ય દરેક જોગવાઈની તો આવી વાત હું કરી પણ નહીં શકું, કારણ કે હું અભ્યાસુ છું અને જે અભ્યાસુ હોય એ અભ્યાસ કરી શકે. એટલે હું પણ તમને અભ્યાસુ થવા માટેની વિનંતી કરીશ. વાત એવી છે કંઈક 1935ના કાયદામાં ફેડરલ સિસ્ટમ નાખવામાં આવી, સમવાય તંત્ર. આઇડલ મોડલ ઓફ ફેડરલ સિસ્ટમ કોણ છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. એ સમવાય તંત્રનું આઇડલ મોડેલ. સમવાય તંત્રના થોડા ઇતિહાસમાં જઈએ તો જ્યારે બ્રિટનના આધિપત્ય હેઠળ અમેરિકા હતું એ સમયની વાત છે કે ત્યારે 13 જેવા અમેરિકાના રજવાડાઓએ બ્રિટનનો વિરોધ કરવા માટે એક સિસ્ટમ ઊભી કરી કે આપણે સ્વતંત્રતા આપણી સ્વાયત્તતા ખોવીશું નહીં, પણ એક મળીને કામ કરીશું. અને એને કહેવાયું કોન્ફેડરલ સિસ્ટમ. એના પરથી આવી ફેડરલ સિસ્ટમ. અમેરિકાના હાલ 50 રાજ્યો છે, 50 રાજ્યોનું 50 બંધારણ અને એક દેશનું બંધારણ. અમેરિકામાં સત્તાનો ઝુકાવ રાજ્ય બાજુમાં છે. હા, પણ એમને કરાર છે. ફેડરલ સિસ્ટમમાં કરાર હોય કે એ રાજ્યો એકબીજાથી અલગ પડશે નહીં, એ વહીવટી ઘટકો એકબીજાથી અલગ પડશે નહીં, એવો કરાર છે ફેડરલ સિસ્ટમમાં. પરંતુ રાજ્યની સ્વાયત્તતા વધુ. ભારતમાં શું થયું? કેબિનેટ મિશન આવ્યું, તમે જાણતા હશો. થોડો ઇતિહાસ હું કટ કરી રહ્યો છું. 1946માં. એના પછી આવ્યું માઉન્ટ બેટન યોજના. માઉન્ટ બેટન યોજના કેબિનેટ મિશને અંશતઃ સફળતા મળી હતી. એમને બંધારણ સભા બનાવવા માટેની જોગવાઈ કરી હતી ને બની પણ ખરી બંધારણ સભા. અને માઉન્ટ બેટન યોજનાની એક જોગવાઈમાં એવું હતું કે ઇન્ડિયા અલગ દેશ બનાવી શકે, પાકિસ્તાન અલગ દેશ બનાવી શકે, દેશી રજવાડા પણ અલગ થઈ શકે. ડૉક્ટર BR આંબેડકરે આમુખમાં જ સાર્વભૌમ શબ્દનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. એટલે સાર્વભૌમ બધા થાય. કેટલા દેશી રજવાડા હતા? તો 562 ગુજરાત બોર્ડની ચોપડી પ્રમાણે. બીજી ઘણી અંગ્રેજી ચોપડીઓમાં 552 લખ્યા છે. ઓથેન્ટિક શું છે? મોસ્ટલી બધા એવું કહેતા હોય છે 552 ઓથેન્ટિક છે. તો એ વખતેની પરિસ્થિતિ એ હતી કે બધા સાર્વભૌમ થઈ ગયા એટલે બધા સ્વતંત્ર થઈ ગયા, બધા સ્વાયત્ત થઈ ગયા. સમવાય તંત્ર હતું, સાર્વભૌમત્વ હતું. સમવાય તંત્ર હતું એટલે સ્વાયત્ત થયા. 552 NCERTના ડેટા પ્રમાણે દેશી રજવાડા, એક ભારત અને એક પાકિસ્તાન, ટોટલ 554 ભાગ થાત. આપણા થાત 100% ઉપર થાત. એટલે પિક્ચરમાં આવ્યા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. લોખંડી પુરુષ કહેવાય છે. ફર્સ્ટ હોમ મિનિસ્ટર ઓફ અવર કન્ટ્રી, ફર્સ્ટ ડેપ્યુટી PM ઓફ અવર કન્ટ્રી. એમને કહેવાય છે એકતાની મૂર્તિ. એમ કહે કે ઘરે ઘરે ગયા, ભારતને આપણું ઘર ગણીએ તો, અને બધાને પ્રેરિત કર્યા અને સફળ થયા ભારત સંઘ બનાવવામાં. બધા રજવાડા માની ગયા હતા. 3 રજવાડાઓ જ હતા જે નતામાં, જે તમે જાણો જ છો. એક જુનાગઢ, જેનો પ્રશ્નનું સોલ્યુશન આવ્યું લોકમતથી. એક કાશ્મીર, એને કરાર કરવામાં આવ્યો, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન, જોડાણ ખટ, સહમતિ કરાર. એક હતું હૈદરાબાદ, જેને પોલીસ એક્શનથી આપણામાં ભારતમાં જોડવામાં આવ્યું. કરાર તો થયા. પ્રશ્ન ઊભો થયો, હાલ આ લોકોને જોડી કાઢ્યા છે. જો સમવાય તંત્ર રાખ્યું, તો એવું થઈ શકતું હતું કે અમેરિકાની જેમ બેવડી નાગરિકતા આવે, બેવડું બંધારણ આવી શકે. બાબા સાહેબે સંઘ શબ્દ સૂચવ્યો. હાલની તારીખમાં પણ આપણે મિશ્ર પ્રકારનું સમવાય તંત્ર જ છીએ, પણ મિશ્ર પ્રકારનું. બાબા સાહેબે સંઘ શબ્દ સૂચવ્યો
રાજ્યનો સંઘ બનાવો, એવો સંઘ બનાવો જેથી આપણા દેશના વહીવટી ઘટકો એ છૂટા ના પડી શકે. હવે પ્રશ્ન થાય, વહીવટી ઘટકો એટલે શું? એની બી આપણે ચર્ચા કરી લઈએ. જ્યારે ભારતનું બંધારણ બનતું હતું ત્યારે ભાગ 1માં આ જ હતું, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ 2માં નાગરિકતા જ હતી. ભાગ 3માં મૂળભૂત અધિકારો જ હતા. ભાગ 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હતા અને ભાગ 5માં સંઘની વ્યવસ્થા જે સંઘ જ હતો. પણ ભાગ 6 ને એ રાજ્યો, ભાગ 7 ને બી પ્રકારના રાજ્યો, ભાગ 8 ને સી અને ભાગ 9 ને ડી, એવી રીતે અલગ અલગ રાજ્યો. એ રાજ્યોમાં શું હતા? બ્રિટિશના એવા પ્રાંતો જે સ્ટેટ લેજિસ્લેટિવ એટલે વિધાનસભા ધરાવે છે. બીમાં શું હતા? એવા દેશી રજવાડા કે જે વિધાન પરિષદ વિધાનસભા ધરાવે છે. સીમાં શું હતા? ચીફ કમિશનરના સ્ટેટ. કેટલા? 4 હતા. એક હતું દિલ્હી, જે હાલનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જે આપણી રાષ્ટ્ર રાજધાની છે. બીજું હતું કુર્ગ, કર્ણાટકનું કુર્ગ. ત્રીજું હતું બ્રિટિશ બલુચિસ્તાન અને ચોથું હતું અજમેર. આની જોડે એવા દેશી રજવાડા જેની જોડે પોતાની વિધાનસભા નથી, એ સીમાં હતું. અને ડીમાં શું હતું? એક આપણો ટાપુ, અંદમાન નિકોબાર. સમય જતાં ભાગ 6માં જે એ હતું, ભાગ 7માં બી હતું, એને ભેગું કરી દેવામાં આવ્યું. એ અને બી એને મૂકવામાં આવ્યું. ભાગ 6માં એનું નામ આપી દેવામાં આવ્યું રાજ્ય. ભાગ 7 કોરો થઈ ગયો. હાલની તારીખમાં પણ ભાગ 7માં કોઈ જોગવાઈ નથી. કોઈ ભણાવતું હોય તો મને ખબર નથી, એઝ અ સ્ટુડન્ટ તો મને ખબર કે કોઈ જોગવાઈ નહીં. ભાગ 8 અને ભાગ 9માં જે સી અને ડી હતા એમને ભેગા કરીને ભાગ બનાવવામાં આવ્યો, ભાગ 8. અને એને કહેવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશો. ટુ બી વેરી સ્પેસિફિક કહું તો સંઘ શાસિત પ્રદેશો, કારણ કે એને યુનિયન ટેરિટરી, યુટી. ભાગ 9માં આગળ જતા પંચાયતી રાજના ભાગ 9માં પાલિકા મૂકવામાં આવી. આ શું થયું? આ બધું આ થયા રાજ્ય ક્ષેત્ર, જે સંઘથી પણ મોટા છે. સંઘ શેનો હોય? રાજ્યનો. રાજ્ય ક્ષેત્રમાં શું હોય? સંઘ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપરાંત અર્જિત ક્ષેત્રો હોય. તો આ એનો ઇતિહાસ હતો કે આવી રીતે આપણે વ્યવસ્થા ઊભી કરીને રાજ્યો બનાવ્યા, સંઘ બનાવ્યા, રાજ્યોનો સંઘ બનાવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે રાજ્યોને ભેગા કર્યા. સમવાય તંત્ર હતા, સાર્વભૌમ હતા, પણ સમવાય તંત્રમાં રાજ્યોનો સ્વાયત્તા વધુ હોય. પણ શું એ પરિસ્થિતિમાં આપણે રાજ્યની સ્વાયત્તા આપવી જરૂરી હતી? એટલે બંધારણના ઘડવાયો આવે, સંઘ બનાવ્યો. હવે એક વસ્તુ ફાઇનલ થઈ ગયું. સાર્વભૌમ બનાવવાથી કે આંતરિક અને બાહ્ય નિર્ણયથી આપણે સ્વતંત્ર થઈ ગયા, મતલબ સાચા અર્થમાં આઝાદ થયા. અને સંઘ બનાવ્યો ત્યારે એક વસ્તુ ફાઇનલ થઈ ગયું કે હવે રાજ્યો કે આપણા દેશના વહીવટી એકમો આપણા દેશથી અલગ પડી શકશે નહીં. યુરોપિયન યુનિયનમાંથી હાલ જ બ્રિટન અલગ પડ્યું છે, બ્રેક્ઝિટ કહેવાય છે એને. પણ આઝાદીના આટલા વર્ષ બાદ, બંધારણ લાગુ કરવાના આટલા વર્ષ બાદ પણ એક પણ રાજ્ય અલગ પડ્યું નથી. આ ફરક છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 1 વચ્ચેની સરખામણીમાં આ તફાવત છે. બંધારણ એમ કોપી નથી થયું. તમે જોશો તો વિશ્વમાં મોટે ભાગે બંધારણની જોગવાઈ એક સરખી જ હોય છે, પણ એના જીઓગ્રાફી, એના કલ્ચરને અનુસરે છે. આપણે ગર્વ લેતા હોઈએ છીએ કે જીરોની શોધ ભારતમાં થઈ અને લેવી જ જોઈએ, આર્યભટ્ટે શોધ્યું. પણ આપણે એવો ગર્વ નથી લેતા કે પહેલું પ્રજાસત્તાક રાજ્ય અને પહેલું લોકશાહી રાજ્ય હોય તો ભારતમાં બન્યું હતું. વૈશાલી એ પહેલું પ્રજાસત્તાક રાજ્ય હતું. એ પહેલું પ્રજાસત્તાક રાજ્ય હતું. 16 મહાજનપદમાં તેનો ઉલ્લેખ છે. યુપીએસસી જીપીએસસીના કોર્સ સિવાય પણ બીજું ઘણું બધું છે વાંચવા જેવું. સંઘ શબ્દ પણ બુદ્ધ ભગવાનની વ્યવસ્થામાં સંગમ શરણમ ગચ્છામિ તમે કદાચ સાંભળ્યો હોય. અને એમનું જે સંઘ હતો એના કોઈક નીતિ નિયમ હતા, એક પાર્લામેન્ટ જેમ એમનો સંઘ કામ કરતો. તમે ધ્યાનથી વાંચો તો એ તમે જાણી શકો કે એમનું એક કાર્ય કરતા. કોઈ બી દેશનું બંધારણ, કોઈ બી દેશની વ્યવસ્થા એના કલ્ચરને અનુસરતી જ હોય.
વહીવટની વાત કરીએ જ્યારે તો આપણે કહીએ છીએ કે જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સન છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે અર્થશાસ્ત્રમાં ચાણક્યએ વહીવટની વાત કરી છે. શ્રી કૃષ્ણ ભગવાનના મહાભારત વિશે તમે વાંચશો તો એમાં પણ વહીવટની વાત છે. શ્રી રામચંદ્રના રામાયણને વાંચશો એમાં પણ વહીવટની વાત છે. શિવાજી મહારાજની વ્યવસ્થા અષ્ટપ્રધાન મંડળ એમાં પણ વહીવટની વાત છે. અષ્ટદિગ્ગજ કૃષ્ણદેવરાય રાજા આપણા, ગુપ્ત વંશ, મૌર્યકાળ, એડમિનિસ્ટ્રેશન જોઈ લો ઇન્ડિયાનું, અને એની સાથે સરખામણી કરવાની. રાજ્યનીતિના માર્ગ સિદ્ધાંતો વાંચો તો અશોકના શિલાલેખો કોઈ દિવસ ભૂલાય નહીં, એની સાથે સરખામણી થાય જ. અને કોઈ બી અજ્ઞાની માણસ આવીને કહી દેતો હોય છે કે બંધારણ કોપી છે. આર્ટિકલ 1.2 એમ કહે છે કે ભારત સંઘના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પહેલી અનુસૂચિ મુજબના રહેશે. શું છે પહેલી અનુસૂચિ? પહેલી અનુસૂચિમાં રાજ્યોની યાદી છે નામની, કેન્દ્ર શાસિત વિસ્તાર નામની યાદી છે. તમારે જાતે જોઈ લેવાનું કે 28 રાજ્યોમાંથી ગુજરાતનો એ યાદીમાં નંબર કયો, સીધો પ્રશ્ન પૂછાય એનો. આર્ટિકલ 1.3 એવું કહે છે, ફરીથી આખો આર્ટિકલ બોલ્યો, ઇન્ડિયા ડેટ ઇઝ અ ભારત શેલ બી એ યુનિયન ઓફ સ્ટેટ એન્ડ ઇટ્સ ટેરિટરી કન્ટેન્સ યુનિયન ટેરિટરી, એક્વાયર્ડ ટેરિટરી એન્ડ સ્ટેટ. મતલબ એના રાજ્ય ક્ષેત્રમાં સંઘ ઉપરાંત એના રાજ્ય ક્ષેત્રમાં ભૂલથી બોલી ગયું, એના રાજ્ય ક્ષેત્રમાં રાજ્યો ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો અને અર્જિત ક્ષેત્રોનો સમાવેશ થશે. સંઘ માત્ર રાજ્યોનો છે, રાજ્ય ક્ષેત્રમાં સંઘના રાજ્યો ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોના અર્જિત ક્ષેત્ર પણ આવી જાય છે. એટલે સંઘ કરતાં રાજ્ય ક્ષેત્ર વિસ્તારમાં મોટું છે. આવું વિધાન પૂછાઈ શકે છે. બીજા આર્ટિકલની વાત આપણે પછી કરીશું, પણ ટૂંકમાં એટલું કહેવા માગું છું કે આ વસ્તુ શું કહેવા માગે છે. આર્ટિકલ 1 ભારતનો બંધારણનો ભાગ 1નો અનુચ્છેદ 1 એ વિસ્તારની વાત કરે છે. અને જ્યારે વિસ્તાર આવે ત્યારે સીમા યાદ આવે. ભારતની સીમા, રાજ્યનો વિસ્તાર એ જ રાજ્યનો મેપ બનાવે છે, મતલબ દરેક રાજ્યનો મેપ બનાવે છે, મતલબ દેશનો મેપ ઊભો થાય છે, મતલબ ભારતના નકશાની વાત કરે છે, મતલબ ભારત દેશની વાત કરે છે, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયાની વાત કરે છે. ફરીથી યાદ દેવડાવું કે આ દેશને એક કરવાવાળા આપણા સરદાર પટેલ જ હતા, આપણો અખંડ રાખવા માટેની આ જે જોગવાઈ ભારતને સ્ટેચ્યુ ઓફ ઇન્ટિગ્રિટી, મારી નજર માટે તો ડૉક્ટર B.R. આંબેડકર જ છે. જો આ જોગવાઈ 1935ના કાયદામાં હોત તો ભારત દેશ ગુજરાત બોર્ડની ચોપડી પ્રમાણે 564 અને NCERT પ્રમાણે 554 ભાગોમાં વિભાજિત થઈ ગયો હતો. અને આની નોંધ બહુ ઓછા લોકો લે છે. એ રાજનીતિથી તમે પરિચિત જ હશો, કારણ કે હું એ સમજાવવા નથી માગતો, હું જ્ઞાનની વાત કરું છું. તો આ વિસ્તાર છે. વાત કરી આપણે દેશની. દેશ એટલે શું? પ્રશ્નો ઊભો થાય, દેશ એટલે શું? તો કોઈ પણ વિસ્તાર સીમા સરહદ ધરાવે છે તો એને દેશ કહેવાય છે. જો એ દેશમાં રાજ્યતંત્ર ઊભું થાય તો એ દેશ રાજ્યમાં પરાવર્તિત થાય છે. ભારત સીમા સરહદનો વિસ્તાર ધરાવે છે એટલે ભારત દેશ છે. એમાં રાજ્યતંત્ર છે તો હા, એ રાજ્ય પર છે. ઇન્ડિયા ઇઝ કન્ટ્રી, યસ. ઇન્ડિયા સ્ટેટ, યસ. બટ ઇન્ડિયા ઇઝ નોટ અ નેશન. ભારત એક રાષ્ટ્ર નથી. કેમ ધ્રુવાંગભાઈ તમે ભારતને રાષ્ટ્ર નથી કહી રહ્યા? શું દુશ્મની છે તમને રાષ્ટ્ર શબ્દની સામે? ભાઈ મારી કોઈ દુશ્મની નથી. રાષ્ટ્રની વ્યાખ્યા સામાજિક છે. જ્યારે રાષ્ટ્રની અંદર રહેતા નાગરિકો એક સંસ્કૃતિથી જોડાય ને ત્યારે જ દેશ કે એ રાજ્ય રાષ્ટ્ર બને. ત્યાં સુધી એ ના બની શકે. રાજ્ય પોલિટિકલ વર્ડ છે, દેશ કન્ટ્રી જિયોગ્રાફિકલ વર્ડ છે, રાષ્ટ્ર નેશન સોશિયલ વર્ડ છે. એમાં નાગરિકોની ભૂમિકા બહુ મહત્વની છે. એક સંસ્કૃતિથી જોડાય એટલે શું કહેવા માંગ્યો? શું આપણે એક સંસ્કૃતિથી જોડાયેલા નથી? એનું એક ઉદાહરણ આપું તમને. એક ધાર્મિક આપું, એક હિન્દુ ધર્મનું આપું. હિન્દુમાં હું હિન્દુ કહું એટલે હિન્દુ, બુદ્ધ, જૈન, શીખ ચારે ગણી લેવાના. ધાર્મિક ઉદાહરણ આપું કે જ્યારે આજાન વાગતી હોય મુસલમાન ભાઈઓની, આપણી નમાઝ પડતી વખતે, કદાચ પ્રોનાઉન્સિએશન ખોટું કરું તો માફ કરજો, કોઈની લાગણી દુભાવવા નથી આવ્યો,
પણ જ્યારે આજાન વાગતી હોય ત્યારે હિન્દુ ભાઈઓ કે બુદ્ધ ભાઈઓ કે જૈન ભાઈઓ કે શીખ ભાઈઓ કે નોન મુસ્લિમ ભાઈઓ ના ઊભા રહે, નમાજ નથી પડતા. અંબાજીની આરતી વાગે, બુદ્ધ ભગવાનનું મેડિટેશન ધ્યાન થતું હોય, મહાવીર સ્વામીનું કોઈક ધાર્મિક કાર્ય થતું હોય, કે શ્રી કૃષ્ણ ભગવાનની આરતી વાગે ત્યારે મુસલમાન ભાઈઓ કદાચ ના પણ ઊભા રહે. પણ જ્યારે જનગણમન વાગે ત્યારે બધા સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાય. નેશનલ એન્થેમ ઓફ ઇન્ડિયા, કેમ આગળ નેશનલ શબ્દો, રાષ્ટ્રગાન થઈ ગયું, બધાનું કલ્ચર એક. આપણા રાષ્ટ્રપતિ એક જ હોઈ શકે, એક જ, કોઈ અલગ ધર્મના, કોઈ અલગ કાસ્ટના અલગ ના હોઈ શકે. આપણું રાષ્ટ્રગીત એક જ હોઈ શકે, એક જ. આપણો રાષ્ટ્રધ્વજ એક જ છે, તિરંગો. એના સિવાય બીજું કોઈ ના હોઈ શકે. તમે સમજતા હશો કે રાષ્ટ્રની ડેફિનેશન શું છે. તો આ કંઈક વાત છે સંઘની, આ કઈ વાત છે સાર્વભૌમની, આ કઈ વાત છે રાષ્ટ્રની. આપણે રાષ્ટ્ર બનાવવું હોય તો હા, બીજું ઉદાહરણ રહી ગયું કાસ્ટનું. આ થોડું માઠું ઉદાહરણ છે, ખોટું ઉદાહરણ છે, કદાચ કોઈને દુઃખ લાગી શકે એવું ઉદાહરણ છે. પણ દરેક હિન્દુ ધર્મમાં, બુદ્ધમાં હિનયાન મહાયાનમાં, જૈનમાં શ્વેતંબર દિગંબરમાં, શીખમાં બી પાર્ટ હશે, હું જાણતો નથી. હિન્દુ ધર્મમાં કાસ્ટ છે, બુદ્ધમાં આવી રીતે પાઠ છે, શીખમાં આપણે જે વાત કરીએ એ જ છે. એમના રીતિ રિવાજ અલગ હોય છે દરેકના. જો સરખું થઈ જાય તો આપણે આ દેશને રાષ્ટ્ર બનાવી શકીએ છીએ. અને બનશે, આજે નહીં તો કાલે બનશે. આ ચર્ચા હતી, આ કંઈ આર્ટિકલ 1ની ચર્ચા. આ રીતે અમે ચર્ચા કરતા હોઈએ છીએ. આ કંઈક છે મિશન ગવર્મેન્ટ જોબ, વિદ્યાર્થીઓ આપેલું છે. અમે તલાટી અને જુનિયર ક્લાર્કની બેચ ચાલુ કરી દીધી છે. એમાં ઓનલાઈન ટેસ્ટ, ઓનલાઈન ડિસ્કશન, ઓફલાઈન ડિસ્કશન, ઓરલ ટેસ્ટ રાખીએ છીએ. તમે કોન્ટેક્ટ બી કરી શકો. અને તલાટીની નોકરીનો મને 2 વર્ષનો અનુભવ પણ છે, મેક્સિમમ 2 વર્ષ. અને પછી મેં રાજીનામું આપી દીધું 2016ની બેચમાં. આ કંઈક મારા વિદ્યાર્થી તો હું ના કહી શકું, પણ હું એક મેન્ટર છું, એક સ્ટુડન્ટ છું. હેલ્થ વિશે બી, એટલે એવી હેલ્થ નહીં પેલા લોકો મોટો મોટો કરતા હોય છે. આયુર્વેદિક પ્રમાણે હેલ્થ વિશે હું જાણકારી ધરાવું, વાંચતો હોઉં છું અને લોકોને એ રીતે સલાહ આપી શકું છું. અભ્યાસમાં બી હું એટલો એજ્યુકેટેડ નથી, પણ આપણી આ ફિલ્ડ છે એમાં બી હું વાંચતો હોઉં છું અને લોકોને સલાહ આપી ગયું અને પાસ બી કરાય છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે આખો કોર્સ મારી જોડે ભણેલા, ઘણા અડધો કોર્સ પણ આપણા માર્ગદર્શક હેઠળ પાસ થયા છે. એટલે એમની સફળતામાં 1% મારો ફાળો હશે તો મને ખૂબ ગમે છે. મારા મિત્રો જ કહું છું હું, કોઈનો સાહેબ નથી ભાઈ, ગુરુ નથી. કુદરતથી મોટો કોઈ ગુરુ નથી ભાઈ, કુદરતથી મોટો કોઈ ગુરુ નહીં. કુદરત જે શીખવાડે કોઈ નહીં શીખવાડે. તો એવા ઢંગથી કોઈ ફરતું હોય કે હું સાહેબ છું, તો એનાથી ઇગોઇસ્ટ કોઈ મોટો માણસ નહીં. એટલે તમારો જેવો મિત્ર જ છું. સંસ્થામાં કામ કરીએ છીએ. મિશન ગવર્મેન્ટ જોબ નામ વિદ્યાર્થીઓએ આપેલું છે. મારું નામ છે ધ્રુવાંગ બેન્કર. RS એટલે આર મારા પિતાનું નામ, S પરથી મારા માતાનું નામ. આ મારો નંબર છે, કોન્ટેક્ટ નંબર. તો થેન્ક યુ ફોર વોચિંગ. આખો જોયો તો સારું વિડીયો. તમે કદાચ મદદરૂપ થયા હશો, આ વિડીયો મદદરૂપ થયો હશે. આભાર. જય હિન્દ.